પણ મારા પ્રભુનું સ્મરણ કરવાની વાત એણે કરીને બીજાને કરી. ત્રીજા નંબરનો જે છોકરો છે ને બિચારો, એને ચિંતા થઈ કે બીજું કઈ નહીં, બાપા એમને એમ જો વહી જશે પ્રભુનું નામ લીધા વગર તો ભારે થશે, ન જાણે કઈ ગતિ મળશે. તું નાનું છોકરું કહે ને, બાપા બાપા કે બોલો ને, બોલો ને, રામ બાપા બોલો ને, રામ. બાપા બોલો ને, શ્રી કૃષ્ણ, ગોવિંદ. બાપા બોલો ને, બાપા બોલો ને. પણ આખી જિંદગી આ લૂલી નો વળી હોય પછી વળી. અમારી ઘણી બેન દીકરીઓ નાના બચ્ચાને લઈ આવે ને તો ભગવાનને પગે લગાડે, પછી બાપુ પાસે આવે તે છોકરાને કે પછી બોચીમાંથી પકડે, તું મારાથી કેવાય જાય બેન, તું ક્યાંક વળી હતી આગળ વાંકી, સાસુ મને ક્યાંક પગે લાગી, સસરાને લાગી, ક્યાંક મંદિરમાં જઈને તે ક્યાંક માથું ટેકવેલું. હવે તું ન ટેકવી, તે નથી ટેકવ્યું, પછી આ ક્યાંથી ટેકવી? પછી વાંકો. એટલે આ બધી આગળથી તૈયારી કરવી પડે. બિચારો છોકરો છે ને બહુ બાપાજી બોલે ને, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. જો આટલું બોલે ને તો સારું, એનું જીવન સાર્થક થઈ જાય. પણ છે ને આ માયા મોહબ્બત મોત કી, આખી જિંદગી જો માયાના આવરણમાં જો આ જીવ રચ્યો પચ્યો રહે હોય ને, છેલ્લી ઘડીએ એને રામ દેખાય ને. હા, પણ એને કરેલા કર્મો છે ને એ તો એની સામે આવતા જ હોય, એ તો આવે સામે જ આવે. છોકરાએ સમજાયા પછી બાપા કઈ પ્રભુનું નામ નો લીધું, પણ કુદરતનું કરવાનું છે ને. ગાયની વાછરડી છૂટી થઈ ગઈ અને એ વાડામાં એક આપણે બોગરી કહીએ, ઝાડુ કહીએ, તેનાથી રમવા લાગ્યા. આ રામજી બાપાની નજર ત્યાં પહોંચી. હા, આખી જિંદગી રડી રડીને મેં ભેગું કર્યું ને આ લોકો કાંઈ સાચવવાનું નથી. પણ તારે જે સાચવવાનું છે તે સાચવી નહીં, સાચવ્યું એને ભેગું કર્યું, અને જે સાચવવાનું હતું એને તો તે કોઈ દિવસ સંગ્રહ્યા નહીં, કોઈ દિવસ યાદ નહીં કર્યા. બાપા બોલો ને, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. નહીં બોલાય. તો બાપુ એટલું તો બોલો, કૃષ્ણ રામ. નહીં બોલાય, આખી જિંદગી નહીં બોલે તો બોલે જ નહીં, બોલાય જ. તો કે છતાં છોકરાને બિચારાને એમ કે છેલ્લે છલીએ મારા બાપને જો ઘડી સુધરી જાય તો સારું, જવાનું તો આમે છે જ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસ. છોકરો વિચારમાં પડી ગયો કે બાપાને કંઈ કહેવું છે પણ કહી શકતા નથી. એટલે પેલા બે મોટા ભાઈને બોલાવ્યા. એને બે મોટા ભાઈને બોલાવ્યા. એને કહ્યું કે બાપાને કંઈ બોલવું છે પણ લક્ષ્મણ કંઈ બોલાતો નથી. મોટા ભાઈએ કહ્યું કે એક કામ કરીએ, આપણે ડોક્ટરને બોલાવો. પેલો નાનો બિચારો ગયો ડોક્ટરને લેવા માટે. ડોક્ટરે કહ્યું કે ડોક્ટર સાહેબ, મારા બાપાને કંઈ કહેવું છે પણ બોલી નથી શકાતું. જો થોડુંક બોલે એવું જો કંઈક તમારી પાસે દવા કે કંઈ પણ હોય ને તો બસ
પણ એમ કે ભાઈ કેટલું બોલે એની કોઈ ગેરંટી નહીં, પણ તમારા બાપા બોલે એની ગેરંટી. પણ ફી તમારી 1000 રૂપિયા થાય તો કેનો વાંધો નહીં, 1000 રૂપિયા ફી અમે આપશું, પણ બાપા બોલશે તો ખરા ને? તો કે બોલશે, પણ કેવડું ને કેટલું બોલે એ કઈ ગેરંટી તો કઈ વાંધો નહીં સાહેબ, ચાલો ને. એટલે છોકરાએ બેગ ડોક્ટરની લીધી, આગળ એને પાછળ ડોક્ટર એક ઇન્જેક્શન આપ્યું. ઇન્જેક્શન ના બોરે બોલાયું તો ખરું, પણ શું બોલાયું ખબર છે? ફિલ્મ પૂરી થઈ ગઈ, બાપા ગયા. ડોક્ટરે તો ફી લઈ લીધી 1000 રૂપિયા. ડોક્ટર નાનું મૂકવા ગયો, પાછો આવ્યો. ત્રણેય ભાઈ વિચાર કરે છે કે બાપા કઈ કહી ગયા, વાડામાં છે, કંઈક છે વાડામાં. કાં વારસાની વાત કરી, કાં વાડામાં, કારણ કે ધન ગણું એટલે કદાચ દાટ્યું હોય. એટલે નાના છોકરાએ કહ્યું ભાઈ એ બધું હમણાં જવા દો, આપણે આ ક્રિયા બધી પૂરી કરો. એ બાપાની ક્રિયા બધી પૂરી કરી 12-13 દિવસની. પછી આ બધું શાંત પડ્યું ને, પછી મહિનો 1 દિવસ નીકળી ગયો. પછી છોકરાએ વિચાર કર્યો કે હવે આપણે કામ કરવું, આ વાડામાં છે કંઈ પણ. એ આગલા બાણેથી પાછલા વાણા સુધી, આગલા બાણેથી પાછલે બાણે સુધી આખો વાળો ખોદી નાખ્યો. 7-7, 8-8 ફૂટ. ગામ લોકો વિચાર કરે પણ યાર તમે શું કરવાના છો? અહીંયા કોઈ મોલ બનાવવાના છો? પણ ત્રણે પછી માથે હાથ મૂકીને બેઠા કે 1000 રૂપિયા તો ખોયા, પણ આખો વાળો ખોદી નાખ્યો, લોહીનું પાણી કર્યું. બાપા તો ગુજરી ગયા, પણ આપણે એની સાથે ગુજરી ગયા. બાપા તો મરી ગયા, પણ આપણને મારતા મારતા ગયા. આ ઘણા આવા હોય અજંપાવ, એ પોતે હકથી ન જીવે ને પાછળ વાળાને હકથી ન જીવા દેવા. ઘણા પોતે હકથી જીવે જ નહીં અને બીજાને હક કરવા દે ને, એની સ્વભાવ છે, એની પ્રકૃતિ છે. પણ આપણે આવું નહીં કરવાનું હો. હા, આપણે તો એવું જીવવાનું. કેવું જીવન જીવવું ખબર છે? ધૂપ સડી ના જેવું. ધૂપ સડી સળગતી હોય અને એની સુગંધ દુનિયાને મળતી હોય, જ્યોત પ્રગટ હોય, જ્યોત સળગતી હોય અને એનું પ્રકાશ અને અજવાળું બીજાને મળતું હોય જગતના જીવોને. આપણે એવું જીવન જીવવું. એ ભાઈ તું ભજી લેને કીર્તાર, એ ભાઈ તું ભજી લેને કીર્તાર. મનુષ્ય દેહ ફરી રે ફરીને, મોંઘો મનુષ્ય દેહ ફરી રે ફરીને, નહીં મળે વારંવાર. હે ભાઈ તું, હે ભાઈ તું ભજી લેને કીર્તાર. હે ભાઈ તું ભજી લેને કીર્તાર.
काया झूठी माया, झूठो जग वहेवार, हे भाई मारा झूठो जग वहेवार। राजा भरतरी राजा भरतरी अने गोपीजन, राजा भरतरी अने गोपीजन छोड़ी गया दरबार। हे भाई तू भजी लेने कीर्तार, हे भाई तू भजी लेने कीर्तार। क्रोध मद मोह लोभ ने, काम क्रोध मद मोह लोभ ने, ज्ञान जीवो નથી સાર। हे भाई मारा ज्ञान जीवो નથી सार। आ अवसरियो अवसरियो तुमे चुकी रे गया तो, आ अवसरियो तुमे चुकी रे गया तो, खासो जमनो मार। हे भाई तू भजी लेने कीर्तार, हे भाई तू भजी लेने